આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુની મુલાકાત. પ્રાતઃ સ્મરણીય શ્રી આશારામ બાપુ આજના શુભ દિને આકાશવાણી વડોદરાની ધરતી પર આપના પાવન પગલા થયા. અમારા સ્ટુડિયોમાં આપ પધાર્યા છો ત્યારે અમારા લાખો કરોડો શ્રોતા મિત્રો વતી તથા આકાશવાણી પરિવાર વતી આપ શ્રીનું અભિવાદન કરું છું. ધન્યવાદ. પ્રણામ કરું છું, સ્વાગત કરું છું. નમસ્કાર. જય જય જય. આપ તો સંત છો, સિદ્ધ પુરુષ મહાત્મા છો અને માનવ જાતના ઉત્થાન, વિકાસ, ભક્તિ અને મુક્તિનો રાહ બતાવનાર એક બ્રહ્મવેતા ભૂમ્યા છો. ત્યારે એક અદના માનવીની દૃષ્ટિએ કેટલાક પ્રશ્નો પૂછવાનું મન થાય છે. કૃપા કરીને યોગ્ય પ્રકાશ પાડવાનું કરશો તો લોકહિતનું એક કામ થશે. તો બાપુ, એવું કહેવાય છે કે સૃષ્ટિના સર્જન કાળથી માનવજાત સુખની શોધ પાછળ ભટકતી રહી છે, પરંતુ આજ સુધી એની આ શોધ પૂરી થઈ નથી. તો વૈજ્ઞાનિક અને ભૌતિકવાદ પાછળ પાગલ બનેલ માનવીને આધ્યાત્મિકતા કઈ રીતે શાશ્વત શાંતિ કે અખંડ આનંદ આપી શકે એ બતાવશું. આધ્યાત્મિકતા જ સાચી શાંતિ અને અખંડતા આપી શકે. અને આધ્યાત્મિકતામાં અમુક સોપાન હોય છે, પગથિયા હોય છે. જેમ રામાયણમાં કહ્યું છે, પ્રથમા ભક્તિ સંતન કર સંગા, દૂસર રતિ મમ કથા પ્રસંગા, જી. તીસર ભક્તિ અમાન. તો પહેલા તો સંતોનો સંગ કરવાથી, બીજો ભગવત તત્વનું જ્ઞાન સાંભળવાથી ચિત્તમાં જે રાગ, દ્વેષ, અભિનિવેશના સંસ્કારો છે એ ઓછા થતા જાય તો ચિત્તની સામ્ય અવસ્થા પ્રગટ થાય. જેમ તરંગો અને ફેણ અને બુલબુલા શાંત થાય તો પાણીની સ્થિર દશા આવે, એમ ચિત્તના દોષો જેમ જેમ માર્જન થતું જાય તેમ તેમ તે ચૈતન્ય સ્વરૂપનું આ જીવને સુખ વધારે મળતું જાય. આધ્યાત્મિક જગત લૌકિક જગતમાં પણ મદદ કરે છે. જે કાળમાં આધ્યાત્મિક લોકો હતા તે કાળમાં લોકો લૌકિક રીતે પણ ખૂબ સુખી હતા. દશરથના રાજ્યમાં અથવા યુધિષ્ઠરના રાજ્યમાં સોનાના વાસણમાં લોકો જમતા હતા. એક પણ ઘર કે કુટુંબ એવું નહીં હોય કે જે આધ્યાત્મિક પ્રગતિના માર્ગે નહીં ગયો. જેમ જેમ માણસ આધ્યાત્મિકતા ભૂલતો ગયો અને બહારના આકર્ષણોથી અંજાતો ગયો તેમ તેમ માણસ લૌકિક જગતમાં પણ વિફળ કે ખિન્ન થવા લાગ્યો. વિફળતા એ છે કે કંઈક મળ્યું તો એનાથી અંજાઈ જવું, એ પણ એક વિફળતા છે. અને ન મળ્યું તો એનાથી ખિન્ન થઈ ગયો, એ પણ એક વિફળતા છે. અને સફળતા તો એ છે કે મળ્યું તો એનો સદુપયોગ અને ન મળ્યું તો એ ચિત્ત ડોલાયમાન ન થાય, એ મોટી સફળતા છે. તો આધ્યાત્મિકમાં યાત્રા વિના તો લૌકિક જીવન પણ વ્યવસ્થિત નથી જીવાતું. અત્યારે અમેરિકાની કેટલી બધી દુર્દશા છે કે 2 કરોડ લોકો સ્નાયુ રોગથી પીડિત પડ્યા છે. દર 6 સેકન્ડે એક બલાત્કાર થાય છે ને દર 10 સેકન્ડે એક લૂંટમાર થાય છે. સેન્ડમારીન દર 16 સેકન્ડે એક કાર ચોરી થઈ જાય છે અને દર 1 લાખ માણસ પાછળ 425 માણસ જેલમાં રીબાય છે ક્રિમિનલના કારણે. ત્યારે ભારતમાં લાખ માણસ પાછળ ફક્ત 23 માણસ જ જેલમાં છે. તો એ પણ એ ભારતની આગવી આધ્યાત્મિકતાની જ પ્રસાદી ગણી શકાય છે. અને બીજા પણ તમામ ઉપદ્રવો તે દેશોમાં વધારે હોય છે જે લોકો આધ્યાત્મિકતામાં વિશ્વાસ નથી કરતા અથવા ખરો માર્ગ નથી મળતો. આપણા દેશમાં આધ્યાત્મિકતા હોવા છતાં પણ ઘણી જગ્યાએ આપણને આશ્ચર્ય પણ થાય એવા કૃત્યો કે એવા સમાચારો સાંભળીએ તો એ આધ્યાત્મિકતાનો દોષ નથી. એ દોષ છે કે આધ્યાત્મિકતાનો માર્ગ આપણે સમજ્યા નથી. તેથી જેમ કોઈ માણસ ધાડપાડું માણસ સફળ થાય છે તો એ સફળતા એની ધાડ પાડવાનો દુષ્કૃત્ય છે, તે સફળ થયો એવું નથી. પણ એ સફળ થવાની પાછળ પણ આધ્યાત્મિકતા કામ કરે છે. એનો ઉત્સાહ, એની તત્પરતા, એની એકાગ્રતા, એનું સાહસ વગેરે. અને આધ્યાત્મિકતા કે છે કે તમે ઉત્સાહી થાઓ, પણ એ ઉત્સાહ ખોટા માર્ગે વાપરે છે છતાં પણ છે તો એ શક્તિ અનંત દ્વારા આવે છે. તો એવી રીતે જે વ્યક્તિ એકાગ્રતાને, સદગુણો, આધ્યાત્મિક ગુણોને ખોટા માર્ગે વાપરે છે તો ખોટા પરિણામ લાવે છે.
પણ જો સાચા માર્ગે વાપરે તો સારા પરિણામ આવે અને આ લોક અને પરલોકનું પાવન સુખ એને અનુભવાય. તો જેને આપણે શાશ્વત અથવા કાયમી શાંતિ માણસના મનની હા, પ્રાપ્ત હા. થઈ શકે. હા હા ચોક્કસ. અને જેમ જેમ શાંતિ પ્રાપ્ત થાય ને તેમ તેમ બીજા દિવ્ય ગુણો એની રીતે જ વિકસિત થતા હોય છે. શાંતિથી સામર્થ્યનો સીધો જી. સંબંધ છે. હવે બાપુ, મનુષ્ય માત્ર ઈશ્વરનું ઉત્કૃષ્ટ અને અનોખું સર્જન છે. ખરેખર. આવા પરમાત્માના શ્રેષ્ઠ સર્જનમાં કામ, ક્રોધ, મોહ, માયા, વેર અને ઝેર આવા દૂષણો કેવી રીતે પેસી જતા હશે? અને આવા દૂષણો તેમાં દાખલ જ ન થાય એવું કોઈ ઈલાજ ખરો કે નહીં? દૂષણો દાખલ જ ન થાય એ તો શક્ય નથી, પણ દૂષણો માનવીમાં જન્મ જન્માંતરના સંસ્કાર છે ને એ વિકાસ માટેની એક પ્રક્રિયા છે. અગર કામના ન હોય તો પ્રવૃત્તિ જ ન કરે, ક્રોધ ન હોય તો પોતાનું રક્ષણ પણ ન કરી શકે. એટલે આ જે સૃષ્ટિકર્તાએ કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, શોક એ બધું બનાવ્યું છે એ વિકાસના માટે બહુ જરૂરી છે. પણ એનાથી જેમ જેમ આપણે એનો સદુપયોગ કરીએ છીએ એમ વિકાસ થાય છે ને એનાથી આપણે દબાઈ જઈએ છીએ તો આપણો વિનાશ થાય. હવે ચપ્પુ છે કે લાઈટ છે એનો સદુપયોગ કરીએ તો ઘણા કામ થાય છે, પણ ખોટા ચાળા કરીએ તો હાનિ થાય છે. એવી રીતે જગતની પરંપરા ચલાવવા માટે કામ પણ જરૂરી છે. અમુક વખતે અધિકારની રક્ષા કરવા માટે કે અનુશાસન કરવા માટે ફૂંફાડો મારવો બી જરૂરી છે. પણ એનાથી આપણે પરાધીન થઈ જઈએ છીએ તો આપણને હાનિ થાય છે. પણ બાપુ, એક પ્રશ્ન માફ કરજો વચમાં પૂછી લઉં કે આ બધું જે થાય છે તે આ ઝેર વેર વગેરે જે આપણે કહ્યું તે, હવે એ મટાડવા માટે સાધુ સંતો મહાત્માઓ અને એમને ઘણા પ્રયત્નો કરવા પડે, ઘણો શ્રમ કરવો પડે. તો ભગવાન એ રીતે ન કરે કે જેથી કરીને એમને શ્રમ ન કરવો પડે? એવો પ્રશ્ન હું મારી રીતે બનાવું છું અને જાહેર કથામાં પણ કહું છું કે કોઈ માણસ એમ કે ભગવાન તો અંતર્યામી સર્વ સમર્થ છે અને જૂઠું કોઈ બોલે તો એની જીભમાં પેરેલાઇઝ થઈ જાય તો લોકો જૂઠું બોલતા બંધ થઈ જાય. કોઈ બુરી નજરે જુએ પડોશની બેનને તો એની આંખ ફૂટી જાય તો બીજી વાર બીજું કોઈ જોશે નહીં. કોઈ ખોટા માર્ગે જતો હોય તો એના પગ લથડતા થઈ જાય અથવા એને પેરેલાઇઝ થઈ જાય તો એ ખોટા માર્ગે જશે નહીં. તો કોર્ટ કચેરીઓ સાધુ સંત આ બધી મહેનત બચી જશે. અને ભગવાન કરવામાં આ બધું કરવામાં ભગવાન સમર્થ છે. આખી દુનિયા બનાવી શકે છે તો આવી વ્યવસ્થા કેમ ના બનાવી ભગવાને? તો સામે એ પ્રશ્ન હું કરું કે જે તે વ્યક્તિને આપણે ઉભો કરીએ કલ્પના કે એ વ્યક્તિને કહીએ કે તમારો છોકરો કોઈ ઉપર બુરી નજર નાખે તો તમે એની આંખ કાઢી નાખવા માટે તૈયાર થશો? જવાબ આવશે ના. તમારો છોકરો ખોટા માર્ગે જાય તો એના પગ તૂટી જાય એવું તમે કરશો? જવાબ આવશે ના. તમારો છોકરો જૂઠું બોલ્યો કે અથવા ખોટું બોલ્યો કે ખોટું ખાધું તો તમે એની જીભ કાપી નાખવાની તૈયારી બતાવશો? જવાબ આવશે ના. કારણ કે બાળક છે, બચ્ચા હૈ, અકલ કા કચ્ચા હૈ, આજ નહીં તો કલ સુધરેગા, દેર સવેર સુધરેગા. હવે આપણું બાળક 10, 15, 20 વર્ષથી આપણું બાળક છે તો આપણે આટલી પ્રેમાળ લાગણી રાખીએ છીએ તો આ જીવાત્મા ઈશ્વરનો તો સનાતન પુત્ર છે. તેથી એ પ્રેમ અને લાગણી રાખે છે કે અબ નહીં સુધરેગા તો જવાની में नहीं तो बुढ़ापे में नहीं तो दूसरा चोला देंगे, तीसरा देंगे. 84 लाख उसके पास चोले पड़े हैं, 84 लाख उसके पास शरीर है. तो यात्रा करते करते और राह देखते देखते फिर कभी सुधर जाए. हाँ, देर सवेर सुधर ही जाते हैं. देर सवेर आना ही पड़ता है उस आत्म सुख की तरफ. બાપુ, મંત્ર એ કોઈ પણ ભાષાનો ઉદ્ગાર રૂપી શબ્દ છે. જ્યારે કેટલાક સંતોએ તેમની વાણીમાં કહ્યું છે કે બોલે 52 બારો અથવા તો બ્રહ્મની અનુભૂતિ એ શબ્દ બહારની વાત છે. એવી વાતો અમે તો સાંભળી છે. તો આ વસ્તુ સામાન્ય માણસને કેવી રીતે સમજવી? સામાન્ય માણસ આ સત્સંગ કરે પછી એ સામાન્ય માણસ રહે નહીં. ઉપનિષદ કે છે યતો વાચો નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. જ્યાં વાણી જઈ શકતી નથી એ મારું પરમધામ છે. પણ વાણી નથી જઈ શકતી એ ઉચ્ચારણ કરીને પણ એ બતાવવાની એક કળા છે. આ 52 અક્ષરો જ્યાંથી નીકળે છે એ વૈખરી મધ્યમાં પશ્ચંતી પરાને પરાનું જે ઉદ્ગમ સ્થાન છે એનું વર્ણન ન થઈ શકે. ये राज समझ में तो आता है लेकिन समझाया नहीं जाता है. અનુભૂતિનો વિષય છે. પણ અનુભૂતિનો વિષય છે એનો અર્થ એ બી નથી કે અનુભૂતિ થશે ત્યારે થશે નહીં. શરૂઆત થાય ને અહીંથી આપણે મુંબઈ જવું હોય
અથવા અમદાવાદ જઈએ તો તરત અમદાવાદ ના દેખાય, પણ રસ્તાની ચોકડીઓ તો દેખાય. જી હા. હાઈવે ઉપરથી જઈએ તો નડિયાદ ચોકડી દેખાય, આણંદ ચોકડી દેખાય, બીજું ત્રીજું દેખાય. એ રીતે આ માર્ગે જઈએ તો પૂર્ણ અનુભૂતિનું વર્ણન તો ના થાય, પણ એ પેલા સદગુણ આવે, દૈવી સંપદા આવે. અભયમ સત્વ સંશુદ્ધિ, ધ્યાન યોગ વ્યવસ્થિત, દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપ આર્જવમ. આર્જવ એટલે સરળતા આવે, સ્વાધ્યાયમાં રુચિ થાય, સુખ દુઃખમાં થોડી સમતા થાય, જરા જરા વાતમાં ગભરાઈ જતા હતા, જરા જરા વાતમાં આકર્ષિત થઈ જતા હતા, એ બધા દુર્ગુણો એની રીતે ઓછા થાય. જેમ કે સૂર્યોદય થાય તે પહેલા અજવાળું આવી જાય, એમ એ પરમ અનુભૂતિ થાય એ પહેલા એની અંદર દિવ્ય ગુણો અને શાંતિ ને માધુર્ય પ્રગટ થવા લાગે. તો એ સાધારણ માણસ ન સમજી શકે છતાંય સમજાઈ જાય છે. સમજાય. શીખ ધર્મના આદિ ગુરુ નાનકે કહ્યું છે, જી હા. જીન પાયા તિન છુપાયા. અને ફરી એ મહાસંતે કહ્યું જી. કે છુપત નહીં કછું છુપે છુપાયા. હા. તમને પ્રાપ્ત કર્યું અને સંતાડ્યું, પણ સંતાડાયથી સંતાડા સંતાડા નથી. નથી. તો બાપુ, ભારત કે વિશ્વના કેટલાય ધર્મો મુક્તિ, મોક્ષ, બ્રહ્મપદ, વૈકુંઠ વગેરે વગેરે જેવા શબ્દો દ્વારા માનવીને કલ્યાણને માર્ગે વળવા શિખામણ આપે છે. ખરેખર. તો શું હકીકતે માણસના મૃત્યુ બાદ, નિર્વાણ બાદ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ખરું? અને જીવ તેની અનુભૂતિ કેવી રીતે કરી શકે? આવું વૈકુંઠ જેવું કંઈ હોય ખરું? વૈકુંઠના બે અર્થ છે. અકુંઠિત આનંદ, જી એને પણ વૈકુંઠ કહ્યું છે સંતોએ. જી અને બીજું ભગવાનના વૈકુંઠાધિપતિના ધામને પણ વૈકુંઠ કહ્યું છે. જી આપણી જે સૃષ્ટિ છે, આ પૃથ્વી છે, એ સૂર્યનો નાનામાં નાનો ગ્રહ છે, અને આકાશગંગામાં તમામ સૂર્યો છે. જી તો હવે એક પ્રસંગ કહી દઉં કે થોડા વર્ષો પહેલા મારા ગુરુજી સાથે હું ટ્રેનમાં મુસાફરી કરતો ને એક મારા ગુરુજીના ક્લોઝ ભક્ત હતા, નિકટના. એમણે કહ્યું કે બાપુજી, આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યું છે કે ચંદ્રલોક ઉપર લોકો ગયા છે ને હોટલ બનાવશે ને. બાપુએ 1 મિનિટમાં ધ્યાન કરીને કહ્યું કે હોટલ બોટલ બનાવશે નહીં, હજી જી હા. ઘણી વાર લાગશે ને, હોટલ બોટલ નહીં બનાવે. આ ચંદ્રલોક નથી, આ તો એક મંડળ છે. ગ્રહ ને ચંદ્રલોક તો યોગિક દ્રષ્ટિએ બહુ જ આકાશથી દૂર છે. હવે બાહ્ય સાધનો દ્વારા જોઈએ છે તો ઘણું આકરું ને કઠણ લાગે છે, પણ યોગ શક્તિથી 1 મિનિટમાં જે વાત મહાપુરુષોએ જાણીને કહી દીધી, એ વાત જાણવા માટે વિજ્ઞાનોને 20 વર્ષો લાગી ગયા. તો આ બધા લોકાંતર છે. જી છે અને એમાં સૂક્ષ્મ શરીરે યાત્રાઓ પણ થતી હોય છે. જી હા. બાપુ, કાળના પ્રવાહ સાથે ઘણીવાર નૈતિક મૂલ્યો બદલાય છે. હા, બદલાય. ત્યારે એક વખત કહેલી વાત બીજી વખતે અપ્રસ્તુત પણ બની જાય, બની શકે. અને એ પાછી વચ્ચે વિક્ષેપ કરું. હા જી. એક વખતે કહેલી વાત બીજી વખતે અપ્રસ્તુત થાય, પણ વળી કાળાંતરે તેની તે વાત ત્રીજી વાર પ્રસ્તુત થાય. જી હા. એવું થતું છે. તો આવા સંજોગોમાં હમ. અનેક ધર્મો, ગ્રંથો, પંથો, ભક્તો, સંપ્રદાયો હમ. વગેરે વિચાર શ્રેણીમાં અટવાતા અદના આદમી માટે કયો રસ્તો લાભકારક બની શકે? હવે વ્યક્તિ 5 શરીરોમાં રહેતો હોય છે. જી આપણું જે આંખે દેખાય છે એને સ્થૂલ શરીર કહેવાય, એને અન્નમય કોષ કહ્યો શાસ્ત્રો. બીજો એની અંદર પ્રાણમય કોષ છે. પ્રાણ નીકળી જાય તો અન્નમય કોષ કંઈ કરી શકે નહીં. જી એની ઊંડાણમાં મનોમય કોષ, અને મનોમયની ઊંડાણમાં વિજ્ઞાનમય, અને એની ઊંડાણમાં આનંદમય કોષ. જી. હવે જે વ્યક્તિ વધુમાં વધુ અન્નમય કોષમાં રહેતો હોય એના માટે તીર્થયાત્રા, જેમ કે કેજી વિદ્યાર્થીઓ, જી પણ કોઈ પુણ્યાત્મા હોય, ગયા જન્મની સાધના હોય, કે અત્યારે એનું કંઈક શુભ પાક્યું હોય, તો એ પ્રાણમય કોષમાં રહેતો હોય તો એને પ્રાણાયામ અને ધ્યાન એના માટે વધારે ઉપયોગી. જી. પછી મનોમય કોષમાં જેની ગતિવિધિ હોય એના માટે તો પ્રેમા ભક્તિનો માર્ગ એના માટે અજોડ છે. અને જે બુદ્ધિજીવી છે અને શ્રદ્ધા બી છે અને કંઈક પામવાની સચોટ વસ્તુ, સાચી વસ્તુ પામવાની ઈચ્છા છે, તો એને પછી વિજ્ઞાનમય કોષની યાત્રા કરવી જોઈએ. જી. અને જે વિજ્ઞાનમય કોષની યાત્રા કરેલો છે કોઈ કારણથી, આગલા જન્મે અથવા આ જન્મ, એને પછી એ આનંદમય કોષ સ્વરૂપ ઈશ્વરના તત્વજ્ઞાનથી આત્મ સાક્ષાત્કાર થઈ જાય. તો અન્નમય કોષમાં જીવતા વ્યક્તિ માટે સ્થૂલ પ્રયત્નો છે, તીર્થયાત્રા, ઉગાડા પગે ફરવું, ઉપવાસ કરવા, બીજું ત્રીજું કરવું. અને પ્રાણમય કોષમાં જીવતો હોય તો એને એ એટલું બધું નહીં ગમે.
અને એના કરતા જે ઊંડાણમાં જીવતો હોય તો એના માટે સાધન એની જેવી કક્ષા જેવી કક્ષા એને એ જ પસંદ પડશે. જી હા. હા, અને એને જે પસંદ પડે એટલું જ નહીં, પણ એની જે કક્ષા હોય અને એની તે યાત્રા થાય એવું જાણનાર જ્યારે સદગુરુ મળે છે ત્યારે તો ગજબની યાત્રા થઈ જાય. વાહ વાહ. જેમ નરેન્દ્ર આમ તેમ ખૂબ ફર્યા, બરાબર. પણ મારે શું કરવું એમને સમજાયું ને રામકૃષ્ણ મળ્યા તો રામકૃષ્ણએ સ્પર્શ દીક્ષા આપીને સુષુપ્ત એમની કુંડલની શક્તિ જાગૃત થઈ. જી. પછી નરેન્દ્ર લખે છે કે મને એવું કંઈક થવા લાગ્યું, કંપન થવા લાગ્યા, કંઈક અનુભૂતિઓ થવા લાગી. મને થયું કે આ વૃદ્ધ બાવાએ મને શું કર્યું છે, હું કદી હવે દક્ષિણેશ્વર નહીં જાઉં. પણ ભાઈઓ, એમ એ આધ્યાત્મિક અનુભૂતિઓને એ આકર્ષણ મને વારંવાર દક્ષિણેશ્વર ખેંચી ગયો ને અત્યારે ખેતડીના મહારાજા રથમાંથી ઘોડા છૂટા પાડીને પોતે રાજા રાણી રથ ખેંચીને મને બેસાડી મારો સ્વાગત કરે છે. એ મારું બહુમાન નથી, પણ મારી ગુરુ કૃપાનું બહુમાન થાય છે. એટલે ગુરુ કૃપા હિ કેવલમ શિષ્યસ્ય પરમ મંગલમ. સામાન્ય મંગળ તો પોતાની મહેનતથી થાય, પણ જેમને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થયો હોય ને એવા ગુરુ જ્યારે પોતાના આધ્યાત્મિક ખજાનાના કણો આપણી ઉપર વરસાવે તો આપણી જે સુષુપ્ત શક્તિઓ છે જ્યાં આપણે જીવતા હોઈએ, જી. અન્નમય કોષમાં, પ્રાણમય કોષમાં, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર ચક્રમાં, ત્યાંથી જ્યારે મુવમેન્ટ શરૂ થાય ત્યારે પછી સાધના કરવી પડતી નથી, સાધના થવા લાગે છે. વાહ વાહ. અને જ્યારે સાધના થવા લાગે છે તો પછી કેનેડાનો વિજ્ઞાની નોર્મ હોય કે જર્મનનો પેલો હોય કે ઇન્ડિયાના કોઈ સાહેબ હોય, પણ પછી એમને લાગે છે કે દિલ ને તસવીરે હૈ યાર, જબકી ગર્દન ઝુકા લી और मुलाकात कर ली. વાહ. वो थे न मुझसे दूर न मैं उनसे दूर था, आता न था नजर तो नजर का कसूर था. કસૂર. और गुरुवाणी ने कहा है कि ब्रह्म ज्ञानी की दृष्टि अमृत वर्षी, ब्रह्म ज्ञानी का दर्शन वड भागी पावई, ब्रह्म ज्ञानी को बल बल जावई, ब्रह्म ज्ञानी की मत कौन बखाने, नानक ब्रह्म ज्ञानी की गत ब्रह्म ज्ञानी जाने. तुकाराम महाराजे કહ્યું કે અમે બોલતો વેદ બોલતે. જ્યારે એ ગુરુ કૃપા પચે છે ને ઊંડાણમાં જવાય છે પછી એમની વાણી વેદવાણી થઈ જતી હોય છે. વાહ વાહ. જગત મેં સર્વ પ્રકારે સુખી કોના હે મના તુમી શોધો નહીં પાહે. તુકારામે પોતાને પ્રશ્ન કર્યો ને ઊંડાણમાં ગયા જી. અને ઉત્તર આવ્યો કે દ્રષ્ટિ જ્ઞાનમય કૃત્વા પશ્ચેત હરિરેવ જગત. જી જી. તત્વ જ્ઞાનમય દ્રષ્ટિ થાય એટલે હરિમય જગત લાગે. વાહ વાહ. જેમ બાળકને તો ઘરેણાની આકૃતિ દેખાય પણ સોનીને તો ફક્ત સોનું જ દેખાય. સોનું દેખાય. એવી રીતે સામાન્ય માણસ ત્યાં પંચભૌતિક જગત દેખાય પણ પંચભૌતિક જગતના ઊંડાણમાં જે ચૈતન્ય વિલસી રહ્યો છે એને દેખવાની આંખ ઉગડી જાય. યસ્ય જ્ઞાનમયમ તપઃ, જેનું જ્ઞાન યુક્ત તપ થઈ જાય છે. રાજા જનક જેવા રાજ્ય કરતા છતાં રાજ્યના અહંકાર અથવા વિકારોથી આકર્ષિત થયા. ઉત્તમ રાજા એ છે, ઉત્તમ ભોગતા એ છે કે ભોગ એની પાછળ પાછળ ફરે અને જરૂર પડે તો ઉપયોગ કરી લે ઔષધવત, પણ એમાં આસક્ત ના થાય. સુખના ભોગતા થવાય નહીં અને દુઃખના ભોગતા પણ થવાય નહીં. સુખ વહેંચવાની વસ્તુ છે ને દુઃખ પગ તળે કચવી રાખવાની વસ્તુ છે. આધ્યાત્મિક જગત એટલી બધી શીખ આપે છે અને એટલી બધી સામર્થ્ય અને શક્તિ આપે છે કે આપણને લાગે કે મેં કર્યું તેવો આંધળો પણ નહીં કરે હો, ઘરમાં ખોઈ બેઠો તો ઘરધણીને. વાહ વાહ. वो थे न मुझसे दूर न मैं उनसे दूर था, आता न था नजर तो नजर का कसूर था. એ નજર પ્રાપ્ત કરવા વાળા સત્પુરુષો મળે છે ત્યારે તો જીવન જીવવાની એ મજા આવે ને મરવાની મજા આવે. સાહેબ, વાહ વાહ. કે મરવાની મજા કઈ રીતે? જી. કે હા, એ પ્રશ્ન થાય કે મરવાની મજા આવતી હોય કે હા, જા મરને તે જગ ડરે મોરે મન આનંદ, કબ મરીએ કબ મિલીએ પાઈએ પૂર્ણ પરમાનંદ. मरो मरो सबको कहे मरना न जाने कोई, एक बार ऐसा मरो कि फिर मरना ना हो. ના હોય. વાહ વાહ. પરીક્ષિતને જ્યારે મૃત્યુ નજીક આવી છે તો લોકો તો વિચારતા હશે કે પરીક્ષિતને મૃત્યુ આવી છે તો ફફડ્યા હશે. નહીં. સુખદેવજીનું પૂજન કરીને પરીક્ષિતે સમાધિ કરી. તક્ષક કરડે તે પહેલા પરીક્ષિત સચ્ચિદાનંદ પરમાત્મામાં સમાહિત થયા અને પછી એ શરીરને અસર થઈ. જેમ સાપ કેંચુલી મૂકે પછી એને કઈ વાંધો નહીં કેંચુલી, એટલે દેહ અધ્યાસ દૂર થઈ જતો છે. આદ્ય શંકરાચાર્ય કહ્યું ગલતે દેહધ્યાસમ વિજ્ઞાતે પરમાત્મની, યત્ર યત્ર મનો જાતિ તત્ર તત્ર સમાધ. નરસિંહ મહેતા કહ્યું જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એ આત્મ તત્વ ચીનવા માટે જ માનુષી બુદ્ધિ, આવી દિવ્ય બુદ્ધિ મળી છે. બાકી તો જીવન જીવવા માટે તો આટલી બધી બુદ્ધિની જરૂર નથી. બુદ્ધિ તો મચ્છરમાં બી હોય છે. મારી દાઢી મચ્છર કોઈ દાડે બેસતું જ નથી. એને ખબર છે બાબુ
એ મચ્છર ને અકલ છે કે બાપુની દાઢી એ બોરિંગ થાય નહીં. હવે બાપુ આપે નરેન્દ્રની વાત કરી એવું આજના જમાનામાં આજના સમયમાં કોઈને એવું થાય હા હા થાય થાય થાય, કેમ ના થાય. પણ એના કર્મો હોય તો થાય અથવા કર્મો કરતા પણ એનો ઉત્સાહ હોય તો થાય. ये कौन सा उकदा जो हो नहीं सकता, तेरा जी न चाहे तो हो नहीं सकता. छोटा सा कीड़ा पत्थर में घर करे, इंसान क्या दिले दिलबर में घर न करे. વાહ, વાહ, વાહ. બહુત અચ્છા બહુત જય અચ્છા. જય. હા. બાપુ ભક્તિ પ્રાપ્ત કરવાની વસ્તુ છે કે આરાધના દ્વારા ધારે લક્ષ્ય પર પહોંચવાનું માધ્યમ? આ એક અમારા મનનો મૂંઝવતો સવાલ છે. ફરીને આપને કહું ભક્તિ તો ભક્તિ ક્યારે પ્રાપ્ત થઈ ગણાય? ભક્તિ અમારી ક્યારે બરાબર પ્રાપ્ત થઈ? તુલસીદાસના વચનોમાં તો કહીએ તો એમ કે જાન હે જીવ તબ જાગા, હરિપદ રુચિ વિષય વિલાસ વિરાગા. ભગવત ભાવમાં રસ આવવા લાગે અને વિષય વિકારોનું આકર્ષણ છૂટવા લાગે તો સમજવું કે ભક્તિ પ્રાપ્ત થઈ. વાહ, વાહ. હવે ભક્તિ પ્રાપ્ત કઈ રીતે કરવી? હા, યસ. હા, તો ભક્તોનો સંગ અને જે મહાન પુરુષો થઈ ગયા એમના જીવન ચરિત્રો વાંચવાથી અને ભગવાન નામ વારંવાર જપવાથી ભક્તિ પ્રાપ્ત થાય. કોઈના વિશે આપે સાંભળ્યું અને વારંવાર ચિંતન કર્યું અને તે વ્યક્તિ મળે ને તો આપને ખૂબ આનંદ થાય. પણ જેના વિશે આપે સાંભળ્યું નહીં હોય, ચિંતન નહીં કર્યું, એ આપને ઘસીને જતો રહે અથવા આજ બાજુમાં આવીને બેસે તો તમે કહેશો પ્લીઝ સાઈડ પ્લીઝ, પેલી બાજુ જા. તો પહેલા તો ભગવાનની કથા સત્સંગ થોડો સાંભળે ને પછી ભગવત નામ જપ કરતા કરતા ભગવાન માટે પ્રીતિ થાય અને પ્રીતિ થાય તો પછી એ પ્રીતિ ભક્તિનું રૂપ લઈ લે છે. હવે બાપુ આપણે ગીતાજીને તો દુનિયાના તમામ દેશોના ગ્રંથ કરતા આપણે એક વિશિષ્ટ સ્થાન ધરાવનાર શ્રેષ્ઠ ગ્રંથ. એ ગ્રંથ માટે ભગવાન કે છે ગીતા મેં હૃદયમ પાર્થ. આવું બીજા કોઈ ગ્રંથ માટે ઈશ્વરે કહ્યું નથી. હવે એમાં કર્મ, જ્ઞાન, ભક્તિ, યોગ અને મુક્તિનો ઉપદેશ આપણને આપે છે. તો માણસ આજે માનસિક અનેક તણાવની અંદર ડૂબેલો છે તો ગીતાનું જ્ઞાન એને એમાંથી સુખ શાંતિ કેવી રીતે આપી શકે? ગીતાનું જ્ઞાન જ સુખ શાંતિ આપી શકે. કારણ કે ગીતાનું જ્ઞાન કર્તૃત્વ ભોક્તૃત્વના બોજાથી માણસને વિનિર્મુક્ત કરે છે. ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ, એ ગીતા જ કહે છે. તણાવમાં ક્યારે આવે છે કે હું અને મારું ને જગતની સત્યતા ઘૂસે ત્યારે તણાવમાં આવે, જરા જરા વાતમાં ગભરાઈ જાય. ગીતાનું જ્ઞાન પોતાના ઈશ્વરત્વ ઉપર દ્રષ્ટિ નખાવે છે. જેમ કે એક રાજકુમારે લગ્ન કર્યા અને રાણી સાથે દરિયામાં સૈર કરવા જતો ને શડવાળી નાવડી અને તુફાનથી નાવડી હલું ડોલું, અત્યારે ડૂબે ત્યારે ડૂબે, અલગ ડોલકતા હોય. પેલી રાણી ગભરાણી અને ધીરે કીધું કે આપને ડર નથી લાગતો? એટલે રાજાએ યુવરાજે તો મયાનમાંથી તલવાર ખેંચીને એના ગળા ઉપર મૂકી દીધી. તો પેલી હસવા લાગી. યુવરાજ કહે છે કે તને ડર નથી લાગતો? કે ડર શાનો લાગે? તલવાર કોઈ દુશ્મન અથવા મૂર્ખના હાથમાં હોય તો હું ડરું, પણ મારા પતિદેવના હાથમાં છે એમાંથી મારે ડરવાનું શું? બોલે કે એવી રીતે જ મારું જીવન મારા જીવનદાતાના હાથમાં છે તો હું શાનો બે આવું? જે થવાનું હશે તે થશે. નિર્ભીક થઈને એને યાત્રા કરીને સફળ થઈ ગયો. તો આજના માનવીને તો ગીતાની ખાસ જરૂર છે. હિંમત મળી શકે, પ્રેરણા મળી શકે, પ્રીતિ મળી શકે. અને કર્મ કરતા છતાંય કર્મમાં કરતા પણ ડિપ્રેસ ને આ બધા જે રોગો છે ને એ તો ખરી રીતે ગીતાના જ્ઞાનની અવહેલનાનું જ ફળ છે. બાબુ ભક્તિ સંપ્રદાયમાં આપણા ઘણા સંતોએ, ભલે એ ભણ્યા નહીં હોય બધું, કોઈ યુનિવર્સિટીના PhD નહોતા, પરંતુ એ લોકો નવધા ભક્તિની વાતો કરતા હતા. આ નવધા ભક્તિ ની દ્વારા માણસ એમ કે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે, પણ સામાન્ય માણસને એ કેવા પગથિયા નવધા ભક્તિના ગણવા? પહેલા હું કહી ગયો તો પ્રથમા ભક્તિ સંતન કર સંગા, દૂસર ભક્તિ મમ કથા પ્રસંગા, તીસર ભક્તિ અમાન, ચોથી ભક્તિ છલ કપટ છોડીને ભગવાનના ગુણગાન કરે, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભક્તિ વેદ પ્રકાશા, ષષ્ટમ ભક્તિ મોહ સમ જગ દેખાઈ, ઈશ્વરનું રૂપ છે જગત, મોહ સે અધિક સંત કરી લેખાઈ. હું તો આ કેરીનું
આંબાનું વૃક્ષ છું, પણ સંત એ ફળ છે. જી તો સંતોનું સાનિધ્ય કરે તો એ નવધા ભક્તિમાં પ્રગતિ થાય અને માણસ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. જૈન ધર્મના શ્રીમદ રાજચંદ્રજીનું આ વચન વચન છે. છે. હા. હમ. ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ વર્ણ કુલ ખોય, અતિ કામી અતિ ક્રોધી અતિ લોભી અતિ લાલચી ઇનતે ભક્તિ ન હોય. હા. તો જેમ જેમ ભક્તિના માર્ગે આગળ વધશે એમ એમ આ બાહ્ય આડંબર એને નાનું લાગશે. ક્ષુલ્લક લાગશે. હા, કાઢી નાખવા જેવું લાગે. હા, હા. જી પછી એ યુનિફોર્મ તો રહેશે, ઓફિસર હશે તો એની રીતે રહેશે, પણ અંદરથી પહેલા જેવો અહમ નહીં. રૂસડો એનો નીકળી જાય. ચલો નીકળી. જી હા. ખરું ખરું. જય. બાબુ, હા. સત્સંગ માણસને સાચા અર્થમાં માણસ બનાવે છે. હમ. અને આપ પણ આપના સત્સંગમાં પ્રવચનમાં આ વાત કરો છો. અને માણસનું જીવનનું પરિવર્તન પણ કરે છે. હા, હા. એ પણ આપણે સાંભળીએ છીએ. હમ. તો સત્સંગની સાચી વ્યાખ્યા કઈ ગણવી? શું સત્સંગ કોઈ પહેરવેશ કે અમુક પ્રકારના જ માણસો જ કરી શકે, કે અમુક ટીલા ટપકા કે માળા પહેરી હોય એમના દ્વારા સત્સંગ થાય, એવું કઈ ખરું? ના 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 ના. સત્સંગ સત્ય સ્વરૂપ ચૈતન્ય ઈશ્વરનો સંગ એ પહેલા નંબરનો સત્સંગ છે. જી એવી ઊંચી યાત્રા જે પુરુષોએ કરી હોય એ પહેલા નંબરનું નિત્ય સત્સંગ કરતા મનાય છે શાસ્ત્ર રીતે. સુખદેવજી, જનક વગેરે એવા પુરુષોના ચરણોમાં બેસીને આપણે એમનો અનુભવ સાંભળીએ એ બીજા નંબરનો સત્સંગ. એવા મહાપુરુષોના અનુભવ યુક્ત શાસ્ત્રો વાંચી એ ત્રીજા નંબરનો સત્સંગ. અને એવા પુરુષોના અનુભવી શાસ્ત્રો કોઈ દ્વારા સાંભળી અને થોડું સમજીએ થોડું ના સમજીએ ચોથા નંબરનો સત્સંગ. પણ એવા પુરુષોના શાસ્ત્રો વિસ્તારથી વાર્તાના રૂપે સાંભળે એનું નામ કથા. જે કથા સાંભળે એ ચોથા નંબરના સત્સંગમાં પહોંચે, ચોથા વાળો ત્રીજામાં, ત્રીજા વાળો બીજામાં અને બીજા વાળો પહેલા નંબર સત્ય સ્વરૂપનો સંગ કરી લે. એમાં ટીલા ટપકાને કોઈ વિશેષ લેવા દેવા નથી. આ તો યુનિફોર્મ છે ટીલા ટપકા. હા, અને એ યુનિફોર્મ પહેરે તો પણ ડોક્ટર છે અને યુનિફોર્મ ન પહેરે તો એનું ભણતર કઈ જતું રહ્યું નથી. એટલે એને મૂળ વસ્તુ વિદ્યાની, એની આવડતની, એની આવડત સ્પેશિયાલિટી. એની સ્પેશિયાલિટીની છે. અને આધ્યાત્મિકતામાં તો જેમ આપે કહ્યું ને ઘણા સંતો ऐहिक વિદ્યા નથી ભણ્યા. તુકારામ મહારાજ એવી વિદ્યા નહોતા ભણ્યા, પણ તુકારામ મહારાજના અભંગો મહારાષ્ટ્ર યુનિવર્સિટીના MA ના વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકમાં છે. હા, તો નરસિંહ મહેતા. હા, નરસિંહ મહેતાનું છે, કબીરનું છે, મીરાનું છે, બીજા મહાપુરુષો, નાનકજીનું આટલું બધું ચાલે છે. તો એ આધ્યાત્મિકતા તમારા સુષુપ્ત તમામ ખજાનાને ઉઘાડવાની વ્યવસ્થાનું નામ છે આધ્યાત્મિકતા. અને સુખ દુઃખની થપ્પડોથી બરાબર રીતે તમારી રક્ષા કરવાની વ્યવસ્થાનું નામ છે આધ્યાત્મિકતા. સુતેલી શક્તિઓને જગાડવાનું અને પોતાના જીવમાંથી બ્રહ્મત્વને પામવાની વ્યવસ્થાનું નામ છે આધ્યાત્મિકતા. માટે આપશ્રીનો કોઈ સંદેશ આપ આપવા કૃપા કરશો? સંદેશ એ છે કે જેમ ગાય માતા આખું ને આખું ખાય પછી વાગોળે, એમ સત્સંગમાં જે મળ્યું હોય એને અવારનવાર વાગોળતા રહીએ અને જીવનમાં કોઈ એવી પવિત્ર ટેક રાખીએ તો જેટલી યાત્રા થઈ એનાથી આગળ ને આગળ જવાનું સહેલું બને. જેમ પહેલા કહી ગયું કે અન્નમય વાળો પ્રાણમયમાં પહોંચશે, ને જો પ્રાણમયમાં પહોંચ્યો છે તો એ મનોમય અને વિજ્ઞાનમય કોષની યાત્રા કરે. ઈશ્વર પ્રાપ્તિની તડફ વધારતો રહે તો એને પરમાત્મા પ્રેરણા આપે અને સંતનું સાનિધ્ય અવારનવાર મળી રહે, અથવા તો રાતે સ્વપ્નમાં પણ કોઈ મહાપુરુષો, સિદ્ધ પુરુષોની પ્રેરણા મળતી હોય છે. શાસ્ત્રોથી પણ પ્રેરણા મળતી હોય છે. આપણી ભૂખ જેટલી તીવ્ર થાય એટલું જે આધ્યાત્મિક પ્રસાદ આવી મળે છે. જેમ દીવો ઓક્સિજન શોધવા જતો નથી, પણ ઓક્સિજન આવી જાય એ રીતે એની પાસે આવી જાય છે. વંદનીય શ્રી આશારામ બાપુ, આપે આકાશવાણીના લાખો શ્રોતાઓને આપની અમૃતવાણીનો શબ્દના માધ્યમ દ્વારા લાભ આપ્યો. અત્રે પ્રેમપૂર્વક બધાયા તે બદલ આકાશવાણી પરિવાર વતી આપનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. નમસ્કાર. હું પણ આપ સૌનો આભાર માનું છું અને શ્રોતાઓને ધન્યવાદ દઉં છું. આપને ધન્યવાદ દઉં છું કે આપના સાધનો દ્વારા લોકોને ઘર બેઠા સત્સંગની વાત મળે છે. બીજી વાતો તો મનોરંજનની મળે છે, બરાબર છે, પણ મનની શાંતિ જે અત્યંત આવશ્યક છે તે કાર્યમાં
આપની આકાશવાણી કામ કરે છે તે બદલ મને બી ખૂબ આનંદ છે ને આપના શ્રોતાઓને બી ધન્યવાદ, આપને બી ધન્યવાદ. જય જય નારાયણ નારાયણ નારાયણ. આપ સાંભળી રહ્યા હતા પરમ પૂજ્ય સંત શ્રી આસારામજી બાપુની મુલાકાત. આ પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.